ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઇલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે, ત્યારે હવે સુરતના જ્વેલર્સના આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી રહ્યા છે. ખાસ રાખડીઓની વધુ એક વિશેષતા એ છે કે તે તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે. આ તિરંગાની દોરી ભારતીય હોવાનો ગર્વ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપે છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. સુરત બજારમાં હાલ સોના અને ચાંદીમાંથી બનેલી બ્રહ્મોસ મિસાઇલની ડિઝાઇનવાળી નાની રાખડીઓની માંગ આસમાને પહોંચી છે. બ્રહ્મોસ રાખડી તરીકે જાણીતી થયેલી આ રાખડીઓ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. ચાંદીની બ્રહ્મોસ મિસાઇલવાળી રાખડી લગભગ 10 ગ્રામ વજનની છે અને તેની કિંમત અંદાજે 2500 રૂપિયા છે, જ્યારે સોનાની બ્રહ્મોસ મિસાઇલવાળી રાખડી ખાસ 9 કેરેટ ગોલ્ડમાંથી તૈયાર કરવામાં આવી છે. 5 થી 6 ગ્રામ વજનમાં તૈયાર થતી આ સોનાની રાખડીઓની કિંમત ₹60,000 થી લઈને ₹80,000 છે. ડી ખુશાલદાસ જ્વેલર્સના દીપક ચોકસીએ આ પહેલ વિશે જણાવ્યું. આપણે જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર શૌર્યનું પ્રતીક છે. ભારતમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલના સ્વરૂપને અમે ચાંદી અને સોનામાં બનાવીને રાખડી બનાવી છે. લોકો તેને ખૂબ સારી રીતે વખાણી રહ્યા છે અને રાખડી લેવા માટે પણ આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે અમે હાલ સોના અને ચાંદીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને બજેટમાં આવે તેવી રીતે રાખડી બનાવીએ છીએ અને બ્રહ્મોસ મિસાઇલની રાખડી બનાવવામાં આવે ત્યારે તે તિરંગામાં જ હોવી જોઈએ. આ હેતુથી અમે રાખડીની દોરી તિરંગા ડિઝાઇનમાં રાખી છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. દર વર્ષની જેમ કસ્ટમરની કંઈક ને કંઈક રક્ષાબંધન ઉપર માંગણી હોય છે કે તમે કંઈક નવું બનાવીને આપો, કંઈક નવું બનાવીને આપો. તો આ વર્ષે અમે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવેલું હતું એને અનુલક્ષીને અમે જેમાં બ્રહ્મોસ્ત્ર મિસાઇલ યુઝ કરવામાં આવેલું હતું, એ બ્રહ્મોસ્ત્ર મિસાઇલના થીમની સાથે અમે આ રાખડી બનાવેલી હતી. લોકોને ખૂબ જ ગમેલી છે. આ રાખડી ચાંદીમાં અને સોનામાં અમે 9 કેરેટો બનાવી છે. તો સોનામાં અને ચાંદીમાં બંનેમાં આ રાખડી બનાવેલી છે. અમારી પાસે 500 રૂપિયાથી લઈને નો લિમિટ સુધીની રાખડીઓ અલગ અલગ પ્રકારની બીજી બધીઓ છે, પણ એમાં કસ્ટમરને અત્યારે જે બ્રહ્મોસ્ત્ર મિસાઇલની જે રાખડી છે એ ખૂબ જ ગમે છે. લોકો એને ખૂબ જ વખાણે છે. આપણું જે થીમ છે એ બ્રહ્મોસ્ત્ર મિસાઇલના થીમમાં લગભગ અંદાજિત ચાંદીમાં 2500 રૂપિયા જેવી અને સોનામાં અંદાજિત 50,000 રૂપિયાની આજુબાજુમાં રાખડી તૈયાર થઈ રહી છે. અત્યારે ચાંદી છે એ 1,18,000 રૂપિયા જેવું છે અને સોનું જે છે એ અંદાજિત 1,02,000 રૂપિયા જેવું સોનાનો ભાવ ચાલે. માર્કેટ ઓવરઓલ જોવા જાય તો સોના ચાંદીમાં બંનેમાં તેજી જ છે, પણ એકવાર થોડું એક સતત વધતી બજારની વચ્ચે એકવાર પાછું એક રિએક્શન આવે અને કરેક્શન આવે એવું લાગી રહ્યું છે. હા, ચોક્કસથી દિવાળીની આસપાસમાં તો સોનાનો ભાવ કદાચ વધારે જ હશે, પણ અત્યારે જે છે એ સ્ટેબલ રેટ કહી શકાય. કસ્ટમરને કહેવા માટે કે સોનું અને ચાંદી જ્યારે જ્વેલરીના ફોર્મમાં લેવાનું છે તો અત્યારે લઈ લેવું જોઈએ, ગમે ત્યારે પણ લેવું જોઈએ. પણ જો એને બિસ્કિટના સ્વરૂપમાં લેવું હોય અથવા એમને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લેવું હોય તો થોડો સમય રોકાવવું જોઈએ અને ક્યારેક જ્યારે જે કરેક્શન મળે ત્યારે સોનું અથવા ચાંદી